ઉનાળામાં આપણે આપણા સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું પડે છે. જો તમે આ ઋતુમાં સાવચેતી ન રાખો તો તમે ઘણી બીમારીઓનો શિકાર બની શકો છો. તો આજના વિડીયોમાં અમે તમને કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકો છો. નંબર 1. ઉનાળાની ઋતુમાં ઘણીવાર શરીરમાં પાણીની કમી રહે છે. આવી સ્થિતિમાં ડિહાઇડ્રેશનની સમસ્યા શરૂ થાય છે. આવી સ્થિતિમાં જો તમે કાળઝાળ ગરમીથી બચવા માંગતા હો તો પોતાને સંપૂર્ણપણે હાઇડ્રેટેડ રાખવું જરૂરી છે. તેથી આખા દિવસમાં 4 થી 5 લિટર પાણી જરૂર પીવો. નંબર 2. ઉનાળામાં તળેલા અને ભારે ખોરાક ન ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે પચાવવામાં મુશ્કેલી પડે છે. તમારા આહારમાં લીલા શાકભાજી, તાજા ફળો, દહીં અને સલાડનો સમાવેશ કરવાનો પ્રયાસ કરો. નંબર 3. જો તમે ઉનાળાની ઋતુમાં થતા રોગોથી બચવા માંગતા હોવ તો પ્રયત્ન કરો કે તડકામાં બહાર ન નીકળો. બપોરે 12 થી 3 વાગ્યા સુધીનો સૂર્યપ્રકાશ વધુ ગરમ અને જોખમી માનવામાં આવે છે. નંબર 4. જ્યારે પણ તમે તડકામાં બહાર જાઓ ત્યારે ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરો. નંબર 5. તડકામાં બહાર જતા પહેલા સનસ્ક્રીન અવશ્ય લગાવો. તે ત્વચાને સનબર્ન અને ટેનિંગથી બચાવે છે. તો મિત્રો, આ ઉનાળામાં તમારી સંભાળ રાખો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો. જય હિન્દ.